પછી હેલો ગાઈસ, તો પછી તમે કેવા છો? તો પછી આજે આપણે શીખવાના છે ગુજરાતીમાં એસે. આ એસે એવો છે કે ઈટીએસ ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલવાળા ને જ આવે. પણ એકવાર યાદ રાખજો, આ એસે તમારા મગજમાં ઘાલવો પડશે. નિકાળાનો સ્ક્રીનશોટ પાડો હમણાં અને પછી આ એસે વાંચો. ઓકે, ચલો હું તમને એસે સંભળાવું. આપણે થોડી વાર 2 મિનિટની બ્રેક લઈ લઈએ. ઓકે ચલો, ટાટા બાય. તો પછી ચલો, હવે આ વિડીયો ચાલુ થઈ ગયો છે. તો પછી ચલો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. પહેલાં આખો વિડીયો જો, પછી આ વિડીયોને લાઈક કરો. આ છે વાર્તા લેખન શેઠની યુકિત. એક શેઠ હતો. તેમની કપડાની એક મોટી દુકાન હતી. તેમણે દુકાનમાં અને ઘર કેટલાક નોકરો રાખ્યા હતા. એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ. શેઠાણીમાં સોનાના ઘરેણાં ચોરાઈ ગયા. શેઠ વિચારમાં પડી ગયો. તેમણે બધા નોકરને બોલાવી ઘરેણાંની ચોરી વિશે નોકરોને પૂછ્યું પછી કરી, પણ કોઈ નોકરે તેમને કંઈ માહિતી આપી નહીં. શેઠને એક નોકર પર વહેમ થયો. તો પછી હવે આવ્યો છે આ બીજો. આ છે શેઠે એક યુક્તિ કરી. તેમણે બધા નોકરોને સરખી લંબાઈની એક લાકડી આપી અને કહ્યું, તમારામાંથી જેણે ઘરેણાંની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સેન્ટિમીટર જેટલી વધી જશે. બધા નોકરો લાકડી લઈને જતા રહ્યા. જે નોકરે ઘરેણાંની ચોરી કરી હતી ગભરાયો. તેણે વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી 5 સેમી જેટલી વધી જશે. તેથી તેણે અગાઉથી જેટલી લાકડી વચ્ચેથી જેટલી કાપી નાખી. બીજે દિવસે શેઠે કરીને એક પછી એક બોલ્યા. તો પછી તમને આમાં ખબર પડી હોય તો પછી આપણે અહીંયા જોઈએ. નોકરો ઘરેણાં ચોરીની કબૂલાત કરી. તેણે ઘરેણાંની ચોરી આપી દીધી. શેઠે તેનો કરને ગોતી મૂક્યો. શેઠની યુક્તિ સફળ થઈ. આપણે કાળજી કામ કરવું જોઈએ. તો પછી ચલો આપણે કાલે મળીશું. બાય બાય.